અત્યાર સુધી કૃષ્ણ લીલાઓની આપણે ઘણી બધી ચર્ચા કરી છે, પરંતુ આજે રામલીલાની ચર્ચા કરવી છે. આજના ઉત્સવ વિશે અમારા જે મહાનુભાવો જે જોડાયેલા છે એમણે કવિતા પણ સુંદર મજાની લખી છે. આખરે કઈ કવિતા છે, શું કહેવું છે તેમનું, આખરે વેદો શાસ્ત્રોમાં રામ વિશે શું કહેવાયું છે, તેમના જીવન વિશે શું કહેવાયું છે, મારા સહયોગી કિન્નરી મારી સાથે જોડાઈ ગયા છે. બિલકુલ પ્રીતિ, અહીંયા અત્યારે માત્ર એક જ વાત કહેવાય, नगरी हो अयोध्यासी रघुकुल सा घराना हो, चरण हो मेरे राघव के जहां मेरा ठिकाना हो. बस આ જ વાત સૌ કોઈના હૃદયની અંદરથી એ જ ભાવ એક અત્યારે નીકળી રહ્યો છે, જે ચાહે કવિતાના રૂપમાં હોય કે ચાહે શબ્દોના રૂપમાં હોય. શબ્દ સ્મૃતિ એક અત્યારે સચવાઈ રહી છે સૌ કોઈના મનની અંદર. જ્યારે રામની છબી જોવા માટે થઈને સૌ કોઈ આતુર બન્યા છે, ત્યારે જે મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે, રમેશચંદ્ર બાપુ પણ જોડાયેલા છે અને મુકેશભાઈ ઓઝા પણ જોડાયેલા છે. મુકેશભાઈએ અત્યારે એક સરસ મજાની જે કવિતા શ્રી રામચંદ્રજીની આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને, આ રામ મંદિરના મહોત્સવને લઈને જે બનાવી છે, તેના વિશે આપણે વાત કરીએ. મુકેશજી, આજના માહોલને પ્રસંગને અનુરૂપ ભાવ પ્રગટ કરવાનો અમને પણ અધિકાર છે. અમને પણ અધિકાર છે રામજીના ચરણમાં નમન કરવાનો. એટલે અમારો જે ભાવ છે એ આપ થકી મૂકવા માંગુ છું કે આજ મારે દેશ થાય લીલા લહેર, પ્રભુ શ્રી રામ પધાર્યા મૂળ આંગણે રે લોલ. અયોધ્યા નગરી સજી ભક્તો પર થઈ મહેર, બાળ સ્વરૂપે પ્રગટ્યા આજે દીપક પ્રગટાવો મારે આંગણે રે લોલ. મૂળ સ્થાને થયું નૂતન વિગ્રહ, ખુશીમાં દેવો કરે લહેર, સૌ કોઈ નાચે ઝૂમે, ભાત ભાતની મીઠાઈ પીરસો મારે આંગણે રે લોલ. આમંત્રણ મળ્યું અક્ષત થકી, કોઈ મંત્રા ફેલાવે ઝેર, 500 વર્ષ પછી બન્યું મંદિર, ઉપવાસ કરી મોદી આવ્યો મારે આંગણે રે લોલ. હનુમાન સાથે આવ્યા ગણ, પશુ પક્ષી મોરને ઢેલ, સાધુઓની જમાત આવી, કાર સેવકોનું તિલક કરો મારે આંગણે રે લોલ. નેતા અભિનેતા ને ઉદ્યોગપતિઓની લાંબી બની વેલ, ધીરજ રાખજો દેશવાસીઓ, સૌને દર્શન આપશે મારો શ્રી રામ રે લોલ. શ્યામવર્ણી મૂર્તિ દર્શન, ભાગ્યશાળી ભક્તોને પડી ગયો મેળ, રજા મળી રામધૂન કરી, સૌ કોઈ સજી નૃત્ય કરે અમ આંગણે રે લોલ. વિરોધ ના કરતા રામ મંદિરનો, નહીતર મળશે તમને જેલ, રઘુકુળ રીતથી રામ રાજ્ય સ્થપાશે, ફૂલ ખીલશે અમ આંગણે રે લોલ. આસ્થા અસ્મિતા અને અખંડિતતા તે નહીં કરી શકે ફેલ, સકલ વિશ્વનું મંગલ હિત થશે, વિશ્વગુરુની જીત કરી પધારો અમ આંગણે રે લોલ. નથી ભેદ રામ રહીમમાં, રોજ રોજ ના કરો ખેલ, કાશી મથુરાની ચિંતા ના કરો, સનાતનની જ્યોત પ્રગટાવો આજ મારે આંગણે રે લોલ. જય શ્રી રામ કહેતા જાઓ, અને સંદેશ આ મેં સંદેશ તમને પહોંચાડે છે અમ આંગણે રે લોલ. હાય હલો નમસ્કાર છોડો, સૌ કોઈ બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. સનાતન ધર્મની જાગૃતિ થઈ, પ્રગટ્યા છે આજે જય શ્રી રામ. અખંડ હિન્દુ રાષ્ટ્ર ભગવો લહેરાયો, કારણ જય શ્રી રામ. યુદ્ધ નહીં મિત્રતા વધશે, પુરુષોત્તમ છે જય શ્રી રામ. મર્યાદા હવે નહીં ઓળંગાય, સીતા સંગી છે જય શ્રી રામ. ટીલા ટોપીને પાઘડી એક બની બોલો જય શ્રી રામ. કળી કાળના સુખ દુઃખમાં જીવન ભણાવે જય શ્રી રામ. રાવણ કે વિભીષણ, શાસ્ત્ર કે શસ્ત્ર, ભેદ બતાવે છે જય શ્રી રામ. માફી માંગો શીશ ઝુકાવી, નમન નમ્ર કરી બોલજો જય શ્રી રામ. મદ મોહ લોભ લાલચ છોડાવશે ભરતના ભાઈ જય શ્રી રામ. હર ઘર દિવાળી હર ઘર ખુશી, જોરથી બોલો જય શ્રી રામ. શ્રદ્ધા રાખજો પીઢી દર પીઢી, તમારા હૃદયમાં જ વસે છે જય શ્રી રામ. બોલો શિયાવર રામચંદ્ર કી જય. સિયાવર રામચંદ્ર કી જય. જય શ્રી રામ. બસ આ જ એક જ નામ સૌ કોઈના મુખ પર અત્યારે છે, અને રામ જે શાતા આપનારું નામ છે, જે હૃદયને ઠંડક આપનારું નામ છે. આ નામની જો વાત કરવામાં આવે, શ્રી રામનું જે જીવન ચરિત્ર છે, તે જીવન ચરિત્ર સૌ કોઈને પ્રેરણા આપનારું છે. અને આ પ્રેરણાદાયક જીવન ચરિત્ર વિશે જ જો વાત કરીએ, શ્રી રામની બાળ લીલાઓ વિશે રમેશચંદ્ર બાપુ આપની સાથે જો વાત કરીએ, તો જે પ્રમાણે બાળ લીલાઓ જોવા મળી છે, શ્રી રામની જે બાળ લીલાઓ છે, તેના વિશે શું કહેશો? ભગવાન રામની બાળ લીલા જે અધૂરી હતી હું પૂરી કરું છું. જી. કે બાળલીલામાં ભગવાન રામે સહજ રીતે પોતાનું જીવન બતાવ્યું છે. એમને જરા પણ કોઈ કપટ કર્યું નથી.
ભગવાન રામને બાળલીલામાં દર્શન કરવા માટે આવ્યા હતા ભગવાન શિવ. તો અયોધ્યાના લોકો બધા લાઈનમાં ઊભા હતા અને એમાં ભગવાન શિવે વેશ બદલ્યો. પોતાના અસલ સ્વરૂપમાં નથી આવ્યા. ગળામાં નાગ છે, હાથમાં ત્રિશૂળ છે, જટાધારી નહીં, પણ ભગવાન શિવે વેશ બદલી જ્યોતિષનું સ્વરૂપ ધારણ કરી ધોરી દાઢી, ધોરી જટા અને એમનો એક કાગભૂષણજી જે હતા એમને ચેલો બનાવ્યો કે આપણે બે રૂપ બદલી રામના દર્શન કરવા જઈએ. લાઈનમાં ઊભા રહ્યા. હવે લાઈનમાં ઊભા રહ્યા તો પછી અવધવાસીઓ વારે ઘડી બધા જોવા લાગ્યા કે આ બે વ્યક્તિ આપણા અયોધ્યાના નથી લાગતા, છે કોઈક બહારના, અને કદાચ બહારના વ્યક્તિ દુશ્મન હોય તો આપણા રામલલ્લાને મારવા આવ્યા હોય તો, એટલે એ કામ કરો, આપણે અહીં આમને જ કાઢો. તો અવધવાસીઓ બધા ભેગા થઈ અને આ ભગવાન શિવને પૂછવા લાગ્યા, તમે ક્યાંના છો? ભગવાન શિવે કહ્યું અમે હિમાલયથી આવીએ છીએ. તો પછી એ વખતે તો ભગવાન શિવ હતા એમને કહ્યું કે અમે દર્શન કરવા આવ્યા છીએ પણ જતા રહીશું. તો કે નહીં, અવધ સિવાય બિલકુલ કોઈ બિલકુલ અહીંયા જી રમેશ હા. અગ્રવાલ. તો પછી ભગવાન શિવે ઘણી વિનંતી કરી કે અમે દર્શન કરીને જતા રહીશું, અમારે બીજું કાંઈ કરવું નથી. જી અહીંયા बन रहा है। ये एक सनातन का एक नया इतिहास बन रहा है। राम मंदिर में प्राण प्रतिष्ठा के साथ राम राज्य की एक नई शुरुआत हो रही है और आज यहाँ सब हमारे शीर्ष संत महापुरुष, एक दो को छोड़ दीजिए वो अपवाद है, सब भारत के साधु संत महात्मा, हिंदू जैन बौद्ध सिख, इतना ही नहीं पूरी दुनिया के 200 करोड़ से अधिक राम भक्त प्रसन्न हैं। इससे बड़ा कोई सौभाग्य हो नहीं सकता जिसको आज हम अपने आंखों से देख रहे हैं। તો અયોધ્યાના આંગણે અત્યારે અતિથિઓનો મેળાવડો અત્યારે જામેલો જોવા મળી રહ્યો છે. બાબા રામદેવ જ હોય કે પછી અલગ અલગ ક્ષેત્રના જે દિગ્ગજો છે, જે મહારથીઓ છે, તેમનું આજે આગમન થયું છે અવધ નગરીની અંદર. જો મનોરંજન ક્ષેત્રની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, કંગના રણાવત જેવા કલાકારો પહોંચ્યા છે અવધ નગરીમાં.